ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 8:30 અને અત્યારમાં નીકળી ગયા છે ગાડી લઈને સાસણ ગીર જવા માટે। હવે પછીના આમ ગણતરી કરો તો અઠવાડિયું 10 દિવસ ગીરમાં જ ફરવાનો છું અને આજથી 3 દિવસ માટે સાસણ કેમ્પ છે તો કેમ્પમાં જઈ રહ્યો છું। તો અત્યારે નીકળીએ છીએ સીધા સાસણ। 3 દિવસ સાસણ રોકાશું, રવિવારે પાછા આવશું। એટલે હમણાં 2 દિવસ તો વિડીયોમાં ગીરના જ વિડીયો જોશું। તો ચાલો નીકળીએ સાસણ। મિત્રો અત્યારે કેમ્પ સાઇટ ઉપર આવી ગયા છીએ અને આ અમારી આખી કેમ્પ સાઇટ છે। આપ જોઈ શકો છો કે સરસ મજાના ટેન્ટ છે અને આ ટેન્ટની અંદર શિક્ષકોને રહેવાનું હોય છે। બધા જ ટેન્ટ છે શિક્ષકો માટે છે અને આ જે દેખાય છે તે ફાયર માટેનું છે ને આ મોટા ટેન્ટ છે આ। અને અહીંયા આ ટેન્ટ છે તે વિદ્યાર્થીઓ માટે હોય છે, વિદ્યાર્થીઓને તેમાં રહેવાનું। અને અમારા માટે આ જે મોટા ટેન્ટ છે એ મોટા ટેન્ટમાં રહેવાનું, આની અંદર રહીએ રાત્રે। બાકી તો કેમ્પ ફાઉન્ડની અંદર જ હોય ને અત્યારે આ બીજા નંબરનો કેમ્પ મારો છે તો અંદર દેખાડું તમને ખુલ્લી। અને આખો મારો ટેન્ટ છે એકલો, એ સ્વિચ બેગ રાખી દીધી છે અને સાંજે અહીંયા આરામથી સૂઈએ। તો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે આપણા કેમ્પનો, તો કેમ્પમાં ચાલુ કરીએ। ચાલો મિત્રો અત્યારે દેવળિયા પાર્ક પહોંચી ગયા છીએ અને આ બાળકો છે જો અત્યારે આ બધા જ અત્યારે એને લઈ અને આ ટાવર ઉપર ચડ્યા હતા। હવે આ ટાવરથી નીચે ઉતરી ગયા છે અને હવે અહીંયા જે મ્યુઝિયમ છે મ્યુઝિયમમાં જોવા લઈ જઈએ, પછી અંદર દેવળિયા પાર્કમાં સિંહ જોવા જશું।
અત્યારે હવે દેવળિયા પાર્કથી આવી ગયા છીએ અને હવે અહીંયા બાળકોને જે સોવેનિયર શોપ છે અને જે મ્યુઝિયમ છે તેની અંદર લઈ જઈએ જોવા માટે. તો નીકળીએ છીએ સીધા સોવેનિયર શોપ. મિત્રો અત્યારે હવે વાગ્યા છે સાંજના 6:30 અને કેમ્પ સાઇટ ઉપર આવી ગયા. સરસ મજાના ટેન્ટ દેખાઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. અને ઉપર આકાશ સરસ મજાનું બ્લુ વાદળ છવાયેલું છે. સાંજ પડી ગઈ છે અને આખી કેમ્પ સાઇટની રંગત જ કંઈ અલગ છે. અને આપ જોઈ શકો છો કે આ આખા ટેન્ટ લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. તો અત્યારે હવે ફ્રેશ થઈ જઈએ અને પછી 7 વાગે મૂવી જોવા જઈએ. આવડે તો ગાવ સાથે જાય છે મારી સાહેલીનો સાથ રે, રંગ ભર નાચી લે રંગલા, 12 મહિને પાછાયા વસુરે બે ઘડીક નાચી લે રંગ મોરલા હે જાય છે મારીનો સાથ રે, રંગ ભર નાચી લે રંગ મોરલા. તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે રાતના 12:30 અને હવે નીંદર આવે છે અને સૂઈ જઈએ. વહેલી સવારે 6 વાગ્યામાં ઉઠીને જંગલમાં જવાનું છે એટલે અત્યારે વહેલું સૂવું પડશે. થાક્યા પણ છીએ અને આવતીકાલે આખો દિવસ જંગલમાં જ ફરવાનું છે. આવતીકાલે જો વિડીયો જોવાનું ભૂલતો નહીં, કારણ કે આવતીકાલે જંગલમાં જશો તો ક્યાં ક્યાં શું જોવા મળશે તમને વિડીયોમાં આગળ જોવા મળશે. તો કાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.